અમને ઘરેથી કાઢી મૂક્યા છે, ત્રણેય કાઢી મૂકી કે ભાઈ હાઈનું ખાવાનું અમે નહીં બનાવી, ચારેયને કાઢી મૂક્યા છે. એટલે અમને એમ થયું કે હાલો બાયડું ને બધીને કઈક ખારું ખવડાવી. બોલો વડાપાવ મારા હાથના કઈક ખારા બને છે, બધા વખાણ કરતા હોય. એટલે એક દિવસ મેં કીધું હાલો ઘરે ટ્રાય કરી. આજ મારે બનાવવાના છે વડાપાવ. જો હારા બન્યા તો ખુરશી બે હાર છે, નહીં હારા બન્યા તો રોડે ચડાવશે. સમજ્યા તમે? એટલે જરાક સપોર્ટ આપજો, વિડીયો જોવો અને કઈક આમ ફોલો બોલો વધે. એની પાસે પૂરી જેટલું હોય એટલે બહુ આપણે શાક બકાલું લઈ લીધું છે, જેવું આવડ્યું એવું. જોય હવે શું બનશે અમારાથી, કેવું બનશે. કાશ્મીર ભાભી તમને એવું નથી લાગતું આંધળું રોકે દહ ને રોકે એવું બધું છે? એકને અહીંયા કામ હોય, એકને અહીંયા કામ હોય. હવે એ તો કઉ છું, બે જેટલું કામ હોય તમને ત્રીજું કામ હોય પૂરું જીયાનું કામ કરે. મતલબ કાલ એનો વારો એમ? કાલ બપોર નો ખવાય નહીં, રાતે દાળ બાટી હવારે ખબર. અરે ભૂખ લાગે તો ખવાય, ભૂખે ન હોય. બનાવું છું જેવું બને એવું, ભગવાનનું નામ લઈને બનાય ને કે ભાઈ છેલ્લે ગાડું ખાવું. 3 જણા છે મારવા વાળા, ખાવણી પડી છે તૈયાર. સારું બને તો સારું. એમ નહીં, વડાપાવ મેં આવું બધું મેં કોઈ નથી ભેડ્યો ધવલ પાછું. હા ઈ વડાપાવ નથી, આ ધવલભાઈ ના વડાપાવ છે. બરોબર છે. પાણી લઈ લ્યો કે ભાભી? પાણી હા ધવલે મિક્સર શરૂ કરી દીધું છે આમ. લઈ લો તો અભી. વડાપાવ હરખા બને છે ને, હરખા શેકો છો ને? કોને ખબર? એમની જે ખાય ખબર ન હોય. હું તો મહિનો જ દેવા. હું દેવા મેડા છો વડાપાવ કે પછી ધોકે ધોકે કેવું લખવું પડે રોજ? શું કરો તમે બાપ દીકરો બે? ખાવામાં ધ્યાન દો. તો જગો આવ્યો, જગો. અભી કેવા મહિના હે? હજી અભી ખાધું નથી. એલા વાતો કરમાં ને ખાધું. હાલો ખાધું એ રિવ્યુ આપો. મારા ભાઈએ તળ્યું છે ને એટલે બહુ મસ્ત બન્યું છે. મારો ભાઈ તળે છે ને એટલે સરસ. બાજુવાળાને કયો રિવ્યુ દયો. રિવ્યુ દે અહીંયા. હવે એટલા તો ખાઈ લીધા કે ખાવા તો દો. હજી એને કેટલા ખાવા છે? એમને મેં મારો રિવ્યુ હતો કે મારો ભાઈ તળે છે ને એટલે મસ્ત બન્યો છે. તારો રિવ્યુ શું છે? મારે ભાઈએ બનાવ્યા છે, મસ્ત બનાવ્યા છે. એના ભાઈનો વખાણ કરે છે. ચાલો વિરાજભાઈ, તમને કેવું લાગ્યું? મસ્ત હે પણ તીખા નથી. બાપરે, અમે ખાઈ નો કદાચ તીખા નો હતા તો છોકરો એમ ખાઈ. જે એક નંબર છે. ના ના નહીં લાગે તીખા, નહીં લાગે પછી મજા લાગશે. શું બે કામ ત્રણ ખાવ પછી લાગશે તીખા. ટોસ્ટ કરેલા છે એટલે. ઈ બધા નથી કે અને પછી લાગે તીખું. વડાપાવ ખાઈને કેવું લાગે? હજી ધવલભાઈ હજી રૂમમાંથી આવ્યા છે ને એટલે નહીં લાગે પછી લાગશે એમ કહો. બૂસ લાગી ગયા પછી ગમે એટલું તેલ છોપડી કઈ કામનું. વેલા જમવાનું પડે. એક મારા તરફથી. મારા તરફ હું બનાવું છું જો. તું કોની છોકરી? હા આ પહેલી વાર જોયા. મારાની છોકરી છું. આ પહેલી વાર જોયા. એ આવી ગયા લે સુભાષભાઈ જ આવી ગયા.